શ્રીજી મહારાજ ત્યાં ગઢડાની અંદર હતા અને એ વખતે મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવામાં હતા. અને લાડુબા જીવુબાઈ મૂળજી બ્રહ્મચારીને એકવાર વાત કરી કે મહારાજ અત્યારે આમ ઉદાસ લાગે છે, અને જ્યારે મહારાજ આવી રીતે ઉદાસ થાય ત્યારે આમ ક્યાંક જતા રહે છે, એટલે તમે ધ્યાન રાખજો. એટલે બ્રહ્મચારી કે વાંધો નહીં. અને જે લાડુબા જીવુબાઈ વાત કરેલી એ જ પ્રમાણે એક વખત થયું કે મહારાજ પોતે અક્ષરઓડીની અંદર ઢોલિયા ઉપર પોઢ્યા હતા અને બ્રહ્મચારી નીચે સૂતા હતા, અને એની અંદર આમ બ્રહ્મચારી તો હરણ ફડકો ને કાગ નિદ્રા, પણ કંઈક બ્રહ્મચારીને ઊંઘ આવી ગઈ અને એની અંદર એ વખતે એ મહારાજ પોતે અડધી રાત્રે ક્યાંક નીકળી ગયા. એટલે બ્રહ્મચારી આમ જાગ્યા જોયો તો મહારાજનો ઢોલિયો એકદમ આમ ખાલી હતો. એટલે બ્રહ્મચારીને આમ ફડકો પડ્યો કે લાડુબા જીવુબાઈ જે વાત કરેલી ખરેખર એવું જ થયું. મહારાજનો પોશાક પણ એવો ને એવો હતો, અને એની અંદર ત્યાં મોજડી પણ પડેલી. ઘોડશાળની અંદર જઈને જોયું તો માણકી પણ એવી ને એવી માણકી પણ ત્યાં જ હતી કે મહારાજ તો ચાલતા નીકળી ગયા. પણ આવું પહેલી વાર નહોતું થયું. ઘણી વાર એ મહારાજ પોતે અડધી રાત્રે નીકળી જતા હતા, તો એની અંદર એ બ્રહ્મચારીને ખબર હતી કે જ્યારે મહારાજ આવી રીતે ભાગી જાય ત્યારે રાધાઓના માર્ગે જાય છે. એટલે બ્રહ્મચારી એ વખતે અજવાળી રાત હતી ને આમ રાધાઓને માર્ગે ગયા અને દૂરથી જોયા કે મહારાજ આમ જતા હતા. મહારાજની ચાલ જુદી હતી. પરમહંસોએ લખ્યું કે ચૂપેલી સુંદર ચાલ છે, પોતે સેજે ચાલ્યા જાય, બીજાને તો બહુ થઈ પડે, દોડે ત્યારે માંડ પુગાય. તો જે વિવેક સાગર સ્વામી વાત કરે છે કે બાપા સાથે જયારે પધરામણી અંદર જઈએ તો સ્વામી તો નાના પગલા ભરતા હોય, પણ આપણે પાછળ એ થેલો લઈને દોડવું પડે. પ્રમુખ સ્વામી મહારાજની ચાલ પણ એવી જ હતી. તો એની અંદર એ મહારાજને દૂરથી જોયા કે નક્કી મહારાજ છે, એટલે આમ બૂમ પાડી કે મહારાજ ઉભા રહો. અને મહારાજે સાંભળ્યું કે બ્રહ્મચારી પાછળ આવે છે, એટલે મહારાજ આમ પાછું વળીને જોયું. મહારાજ તો દોડ્યા, શ્રીજી મહારાજ દોડ્યા, એની પાછળ એ બ્રહ્મચારી દોડ્યા, અને આગળ મહારાજ, પાછળ બ્રહ્મચારી. અને પછી મહારાજને લાગ્યું કે બ્રહ્મચારી પહોંચવા નહીં દે અને આવી જશે, એટલે એ વખતે મહારાજ ઉભા રહી ગયા અને પાછું વળીને પેલા પથ્થર હોય ને પથ્થર હાથમાં લઈ અને મહારાજ બ્રહ્મચારીને મારવા લાગ્યા. પણ બ્રહ્મચારી તો દોડવાનું ચાલુ જ રાખ્યું. મહારાજ કે મારો, કે બ્રહ્મચારી કે મારો, કે મારી નાખો, પણ આપને છોડ્યા વગર ક્યાંય જઈશ એ નહીં. અને મહારાજ પાસે પહોંચી ગયા, મહારાજના ચરણમાં એકદમ આમ પડી ગયા અને મહારાજ આમ ઉભા કર્યા. બ્રહ્મચારી કે મહારાજ અત્યારે અડધી રાત્રે? એટલે મહારાજ એકદમ આમ છાતી કાઢી અને એકદમ આમ કેપમાં બોલ્યા, મહારાજ કે ઓલો વિસનગરનો સુબો છે ને એમાં અમારા હરિભક્તોને સત્સંગીઓને હેરાન કરે છે, તડકે ઉભા રાખે છે. મહારાજ કે એને પાઠ ભણાવો છે કે, એટલે અમે એને પાઠ ભણાવવા જઈએ છીએ. બ્રહ્મચારી હસવા લાગ્યા. મહારાજ કે બ્રહ્મચારી કેમ હસો છે? કે મહારાજ અત્યારે નાઇટ ડ્રેસમાં છો તમે, કે પૂરતો પોશાક પણ પહેરેલો નથી અને પગમાં મોજડી નથી, માણકી નથી, સાથે કોઈ અંગરક્ષકો નથી, ને તો વિસનગરનો સુબો છે. એની પાસે તો કેટલા શસ્ત્ર સરંજામ હોય, કેટલું બધું એની પાસે કટક હોય, અને તમે વિસનગરના સુબાને પાઠ ભણાવવા માટે નીકળ્યા. એટલે મહારાજ હસવા લાગ્યા. બ્રહ્મચારી કે હવે કેમ હસો છો તમે? મહારાજ એક વૃક્ષ નીચે ઉભા હતા અને પવન આવ્યો, પેલા પાંદડા હલ્યા. મહારાજ કે બ્રહ્મચારી આ પાંદડાને કોણ હલાવે છે? બ્રહ્મચારી ભોળા. બ્રહ્મચારી કે મહારાજ પાંદડાને તો પવન હલાવે છે. એટલે મહારાજ કે પવનને કોણ હલાવે છે? બ્રહ્મચારી કે મહારાજ પવનને તો ભગવાન હલાવે છે. એટલે મહારાજ કે ભગવાન કોણ છે? બ્રહ્મચારી કે મહારાજ ભગવાન તો તમે છો. કે મહારાજ કે તો ડરો છો શું કામ? ચાલો ને વિસનગરના સુબાને પાઠ ભણાવી દઈએ. જો કોક હલાવે છે, કોઈક ભગવાન છે, કરે છે, એમાં વાત અટકતી નથી, પણ મારી સામે જે મને પ્રત્યક્ષ ગુરુ હરિ રૂપે મળ્યા છે એ પ્રત્યક્ષ ભગવાનનું કર્યું આ દુનિયાની અંદર એ બધું થાય છે, એની અંદર વાત અટકે છે. મહારાજ આ પ્રત્યક્ષની નિષ્ઠા એ આપણને દ્રઢ કરાવવા એ માગે છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી ત્યાં 98 ની અંદર 14મી જુલાઈ બાપા અમેરિકાની અંદર હતા. સ્વામીને બાયપાસ કરાવીને 9 દિવસ થયેલા, અને એ વખતે સ્વામી એકદમ પેલા પરભાવની અંદર બધી વાતો કરેલી. સ્વામી કે આ દુનિયાની અંદર પેલા જંગલ છે, પર્વતો છે, નદીઓ છે, બધે જ ભગવાન રહેલા છે. બાજુમાં ખુરશી હતી. સ્વામી કે ખુરશીમાંય ભગવાન છે. અને પછી સ્વામી બોલ્યા કે આપણું ઓપરેશન કોણે કર્યું? કે પેલા સંતોએ કીધું કે ડોક્ટર સુબ્રમણ્યમ. સ્વામી કે એમણે કર્યું? સ્વામી કે બીજો હોય તો બહાર આવીને એને ભેટી પડે કે ઓહો તમે મારા જીવન પ્રાણ. પણ સ્વામી કે જીવન પ્રાણ તો મય રહ્યો એ છે કે ડોક્ટરને બુદ્ધિ કોણે આપી? ભગવાને આપી. એને લીધે પોતે ભણ્યા અને એને લીધે આપણું ઓપરેશન કર્યું. સ્વામી કે નિષ્ઠાની બાબતની અંદર એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે વચનામૃતના શબ્દો વિચારવા, મોટા પુરુષ યોગીજી મહારાજના શબ્દો વિચારવા અને એના આધારે નિષ્ઠા દ્રઢ કરવી. આપણને ઘણીવાર કેવું થાય, આમ સત્સંગની અંદર આપણે આવીએ, આમ પૂછીએ ને કે સત્સંગ કેવી રીતે થયો,
તો કે ભાઈ ઘરની અંદર આમ પેલા ધંધામાં મંદી હતી, પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજને પત્ર લખ્યો, સ્વામી આશીર્વાદ આપ્યા અને મંદી ટળી ગઈ. અસાધ્ય રોગ હતો, કેન્સર ચોથા સ્ટેજની અંદર હતું અને સ્વામી આશીર્વાદ આપ્યા. બરાબર છે, મોટા પુરુષ છે, કોઈક એમના આશીર્વાદ ફળે છે અને એની અંદર ઘણી વખત આપણો ધંધો સારો થઈ જાય કે આપણા શરીરના રોગ એ આમ ટળી જાય, એટલું બધા ચમત્કાર પણ આપને લાગે ને અશક્ય પણ શક્ય થઈ જાય, પણ એના આધારે નિષ્ઠા દ્રઢ ના થાય. કેમ કે આ તો સ્વતંત્ર પુરુષ છે, કોઈક વખત સંકલ્પ પૂરા કરે, કોઈક વખત ના કરે. ખાલી ચમત્કારના આધારે નિષ્ઠા દ્રઢ કરેલી હશે કે આવું કરે તો જ ભગવાન. ગુણાતાન સિંહ જુનાગઢની અંદર હતા અને એ વખતે 300 સંતો હતા, પણ સ્વામી અક્ષરબ્રહ્મ એ બધી વાતો થતી હોય, ભગતજી મહારાજ બધી મહિમાની વાતો કરે, તો અમુક સંતો એવી વાત કરતા. એ વખતે સંતો પાસે એક કળા હતી કે 7 તાવડીએ રોટલા ઘડે. આમ 7 તાવડી 7 ચૂલા ચાલતા હોય ને રોટલા ટીપતા જાય અને 7 તાવડીની અંદર રોટલા મૂકતા જાય અને કોઈની અંદર પેલો કાળો ભમરો પડે નહીં અને બરાબર એ રોટલા શેકાઈ જાય. આવી એક કળા હતી સંતો પાસે, આવી રીતે પોતે રસોઈ કરતા. તો સંતો એવી વાતો કરે કે ગુણાતીતાનંદ સ્વામીને 7 તાવડીએ રોટલા ઘડતા આવડે ને તો અક્ષરબ્રહ્મ સાચા કે. સ્વામીને જયારે ખબર પડી, સ્વામી કે મને કદાચ 7 તાવડીએ રોટલા ઘડતા ના આવડે તો અક્ષરબ્રહ્મ નહીં કે હું ખોટો કે. જો આવી રીતે ચમત્કારના આધારે નિષ્ઠા દ્રઢ કરીશું તો કોઈક વખત એ નિષ્ઠા એ ટળી જશે. પણ અહીંયા આપણને વાત કરે મોટા પુરુષ પ્રમુખ સ્વામી મહારાજે સમજે કે વચનામૃતના શબ્દો વિચારવા અને એની અંદર યોગીજી મહારાજના વચનો વિચારવા, સદગુરુ સંતોના જીવનની અંદર આપણને જોવા મળે. ડોક્ટર સ્વામીને થોડા વર્ષો પૂર્વે પ્રશ્ન પૂછાયેલો કે સ્વામી આપ તો આટલા હોશિયાર, આ MBBS કરેલું ડોક્ટર થયેલા અને એમના કથાની અંદર પણ જોઈએ ને કે કેટલું બધું આમ તર્ક હોય, કેટલું બધું વિચાર કરે કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, આ આપે કેવી રીતે માન્યું? કે જો સદગુરુ સંતોના જીવનમાંથી આપણને શીખવા મળે કે નિષ્ઠા કેવી રીતે દ્રઢ કરી. એ વખતે ડોક્ટર સ્વામી બોલ્યા કે મને એટલો વિશ્વાસ હતો કે યોગીજી મહારાજ ક્યારેક ખોટું ના બોલે. આજે મહંત સ્વામી મહારાજ આપણને કહે છે ને કે આ સાચા બોલા પુરુષ છે, એમને આપણી પાસે કોઈ સ્વાર્થ નથી. વચનામૃતની અંદર મહારાજે વાતો કરેલી છે, બધી જ સાચી વાતો છે. તો ડોક્ટર સ્વામી કે યોગીજી મહારાજ સાચા બોલા પુરુષ છે, આ વાતની મને નિષ્ઠા, આ વાતની મને દ્રઢતા હતી. અને યોગીજી મહારાજે મને કીધું કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, મેં માની લીધું. આ નિષ્ઠા દ્રઢ કરવાની રીત કે મોટા પુરુષના વચનોના આધારે પછી એની પુષ્ટિ ઘણી બધી રીતે થાય, શાસ્ત્રોની રીતે કરીએ, કાર્ય જોઈએ, એમનું જીવન જોઈએ, પણ મોટા પુરુષના વચનોના આધારે શાસ્ત્રીજી મહારાજે આપણને નિષ્ઠા દ્રઢ કરાવી. શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, ગુણાતાન છે, અક્ષરબ્રહ્મનો અવતાર છે ને પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. આની અંદર એ બીજા કોઈનું પ્રમાણ આપણે લેવાનું હોય એ નહીં, આ મોટા પુરુષના વચનોના આધારે અને પછી એના પ્રસંગોના આધારે આ નિષ્ઠા આપણને એ દ્રઢ એ થતી હોય. ગુણાતાન સ્વામી ત્યાં જુનાગઢની અંદર સ્વામી જતા હતા અને એ વખતે પેલા સાંખડાવદરના બિલની અંદર અને રસ્તાની અંદર પેલું લોટકાવદર ગામ આવ્યું ને પેલા મરેલા ઢોર ખૂબ જ આમ માથું ફાટી જાય એવી ગંધ આવતી હતી અને સ્વામી ત્યાં ઉભા રહ્યા. બધાને વિચાર આવ્યો કે સ્વામીને આ જ જગ્યા મળી, આગળ કેટલી બધી જગ્યા છે. બપોરનો સમય થયેલો, સાથે પેલું જમવાનું ભાથું લીધું હતું અને એ વખતે સ્વામી કે અહીંયા બેસીને આપણે ઠાકોરજી જમાડી દઈએ. બધા કે સ્વામી આગળ કેટલી જગ્યા છે, માથું ફાટી જાય એવી ગંધ આવે છે. એ વખતે ગુણાતાન સ્વામી બોલ્યા, સ્વામી કે આ બ્રહ્માંડ માંથી મારી શક્તિ ખેંચી લઉં ને તો આ બ્રહ્માંડ મરેલા ઢોર જેવું એ ગંધાઈ ઉઠે. આ અક્ષર બ્રહ્મની શક્તિને લીધે અનંત કોટી બ્રહ્માંડની અંદર બધું ચેતનવંતું છે. 15મી એપ્રિલ 2018 મહંત સ્વામી મહારાજ હોંગકોંગ પધારેલા અને ત્યાં એ સ્વામીનો ઉતારો 46માં માળ ઉપર હતો. આખી કાચની કેબિન હતી. સવારે સ્વામીએ પોતે અલ્પાર ગ્રહણ કર્યો, સામે સંતો બેઠા હતા અને પેલા હાઈ રાઇઝ બિલ્ડિંગ બધા ત્યાં દેખાતા હતા. અને એ વખતે સ્વામી એકદમ ભાવની અંદર મહંત સ્વામી મહારાજ બોલ્યા, સ્વામી કે આ બધા બિલ્ડિંગમાં કેટલા બધા લોકો રહેતા હશે. સ્વામી કે એ લોકોને શું ખબર પડે કે આ રૂમમાં શું ચાલતું હશે. એટલે સંતોને આમ સંતો અંદર અંદર પેલી વાતો ચાલતી હતી. પછી સંતો લાગ્યું કે સ્વામી કઈક બોલ્યા કે, એટલે ફરી પૂછ્યું, સ્વામી શું બોલ્યા આપ? એટલે આમ છૂટક આમ શબ્દો પકડાયેલા કે રૂમમાં શું ચાલે કોને ખબર પડે. ફરી જયારે પૂછ્યું ને ત્યારે મહંત સ્વામી મહારાજ પોતે બોલ્યા, સ્વામી કે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન અત્યારે રૂમમાંથી થઈ રહ્યું છે. જે ઉપનિષદોની અંદર લખ્યું ને અક્ષરાત સંભવતિહ વિશ્વમ, 2014 ની અંદર શાસ્ત્રીજી મહારાજ 4 શતાબ્દી મહોત્સવમાં આપણે પેલા ઉપનિષદના મંત્રો બોલતા હતા, એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યા ચંદ્રમસો વિધૃતો તિષ્ઠતઃ, કે હે ગાર્ગી
આ અક્ષર બ્રહ્મના નિયમનની અંદર સૂર્ય, ચંદ્ર, તારા, અંતરિક્ષ આ બધું જ એના નિયમનની અંદર એ રહેલું છે અને એ આપણને પ્રત્યક્ષ એ મળ્યા છે. સ્વામી કે કોઈ માર કરતો આવતો હોય તો એમ ધારવું કે મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ એ વિના કોઈનું હલાવ્યું સૂકું પાંદડું પણ હલતું એ નથી. કોઈની તાકાત નથી કે આપણું કંઈ બગાડી શકે. આ અક્ષર બ્રહ્મની એ શરણાગતિ એ મહારાજે વડતાલના 14માં કીધું કે સત્પુરુષનો આશરો જીવ ગ્રહણ કરે, અનંત પાપ થકી મુક્ત થઈ જાય. કાળ કર્મ ને માયા બગાડી ના શકે તો આ લોકની કોઈ પરિસ્થિતિ કે આ લોકના કોઈ વ્યક્તિ એ આપણું શું બગાડી શકવાના હતા. ગુણાતાન સાંઈ કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, એ જેમ કરશે એની અંદર સુખ જ થશે. ઘણીવાર આપણે લાગે જીવનમાં પ્રસંગો બન્યા બધું જ એમની ઈચ્છાથી થાય છે. એમણે આપણને યોગ આપ્યો અને આ સત્સંગની અંદર પાર પણ આપણને એ જ પાડશે.